હેલો મિત્રો, જય માતાજી। તો આજે અમે પહોંચી ગયા છીએ ફરીવાર પાછા ગ્રાઉન્ડે। હું અને સુનિલભાઈ રાઠોડ, અમારા પરમ મિત્ર, અને આપણે વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવું છે, કોઈ એમ કહે છે કે મારાથી ગ્રાઉન્ડ નથી થતું, 2-5 રાઉન્ડ મારીને નીકળી જાય છે, તો એમને આપણે એટલું જ કહેવું છે કે તમે લોંગ રનિંગ કરો। લોંગ રનિંગ મતલબ કે તમે ધીમે ધીમે દોડો, ભલે વાંધો નહીં, શ્વાસ નહીં ચડે, કાંઈ પણ તમને નહીં થાય, ધીમે રનિંગ કરો। કારણ કે મારે ખુદને એવું થતું કે ગ્રાઉન્ડ પૂરું ન થતું, એટલે હું લોંગ રનિંગ કરતો। લોંગ રનિંગમાં તમને ફાયદો શું છે કે તમારું સ્ટેમિના વધશે, બરાબર છે, પ્લસ તમારે 22-24 મિનિટમાં ગ્રાઉન્ડ પાસ કરવું હોય છે 5 કિલોમીટર તો થઈ જશે, પણ 7 થી 8 કિલોમીટર તમારે કન્ટિન્યુ દોડવું જોશે। અને ધીમે ધીમે ભલે દોડો, કોઈ શ્વાસ ચડતો તો કાંઈ મગજમાં નહીં, કારણ કે 5 કિલોમીટર દોડ જે છે ને એ મગજની દોડ છે, બરાબર છે, યાદ રાખજો મિત્રો, મગજની દોડ છે। અને ડાયટિંગમાં થોડુંક ધ્યાન રાખવાનું। ડાયટમાં તમારે છે ને રાતે ચણા પલાળી, મગ પલાળી અને સવારે ખાવાના, આ દોડીને રનિંગ કરીને આવો પછી, બરાબર છે, એ ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું। ખોરાક બધો થોડાક દિવસ સારો રાખવો જોઈએ। અમારે પણ ગ્રાઉન્ડ છે, મારાથી પણ ગ્રાઉન્ડ નહોતું થતું, ગયા ભરતીમાં મેં 22 મિનિટમાં ગ્રાઉન્ડ કર્યું હતું, બરાબર। શું કામ? એક જ વસ્તુ હતી ને, લોંગ રનિંગ, નકર મારી 28 મિનિટ આવતી 5 કિલોમીટરમાં। મને બધાએ સમજાવ્યું કે આવી રીતના લોંગ રનિંગ કર, તારું ગ્રાઉન્ડ થઈ જશે। તો અમે ફાઇનલી લોંગ રનિંગ કરી હતી ગયા ગ્રાઉન્ડમાં। લોંગ એટલે હું 9-9, 10-10 કિલોમીટર દોડતો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, બરાબર। તો મારે ફાઇનલી ગ્રાઉન્ડ થઈ ગયું હતું 22 મિનિટમાં, બરાબર છે। એનું કારણ એક જ છે કે મારો સ્ટેમિના વધ્યો। હું 7-8, 10 કિલોમીટર દોડતો તો મારો સ્ટેમિના વધ્યો, બરાબર છે, એના માટે હું દોડી ગયો। એટલે મારું તમને એટલું જ કહેવું છે કે ભલે શ્વાસ ચડે ચાહે ગમે એ થાય, બરાબર, ખાવા પીવાનું થોડુંક સારું રાખો, બરાબર છે, થોડાક દિવસ માટે એ ધ્યાન દો। પ્લસ તમે 7 થી 8 કિલોમીટર દોડો, ભલે નિરાતે દોડો, 18, 20, 22 રાઉન્ડ મારો, પછી તમારી મિનિટ ઘટી જશે ઓટોમેટિક, તમારામાં સ્ટેમિના વધી જશે, બરાબર છે। મારું મિત્રોને એટલું જ કહેવું છે, ખાવા પીવામાં ધ્યાન રાખો, સ્વસ્થ રહો, મસ્ત રહો। જય માતાજી। વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।